કે હું કાંઈ મોટો થોડો કે સૌથી મોટો તો દ્વારકા વાળો વાઘરી છે. લે બોલો. તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ગુજરાતના સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ સામે મળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર મોરારી બાપુ. મિત્રો તમે બહુ સારી રીતે બધા લોકો ઓળખતા હશો મોરારી બાપુ, અને એ જ મોરારી બાપુ આપણા દ્વારકાધીશ ભગવાન વિશે ભાઈ એવી અભદ્ર ટિપ્પણીઓ, અને એમ કહેવાય ને તો કે વાઘરી કીધું છે આપણા દ્વારકાધીશને ભાઈ. અને ભાઈ મિત્રો ખરેખર કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો મોરારી બાપુ વિશે, કેમ કે આને બાપુ ન કહેવાય ભાઈ. બાપુ હોય ને ભાઈ એના અંદર થોડા તો લક્ષણો હોય કે દ્વારકાધીશ આખો અખંડ બ્રહ્માનો નાથ છે ભાઈ. ગમે એવા વાવાઝોડા આવતા હોય, ગમે એવું સંકટ આવતું હોય ને તો એમના ઉપર એ તારી લેતા હોય છે. એ છે સાહેબ દ્વારકાધીશ, અને એ દ્વારકાધીશ માટે એમને વાઘરી શબ્દ બોલી લીધો સાહેબ. આ કેટલું યોગ્ય છે? એટલું જ નહીં પરંતુ ગીતાબેન રબારી પોતે ગુસ્સે થયા છે ને શું કીધું છે એ સાહેબ તમને લાઈવ આખો વિડીયો બતાવવાનો છું. ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. ને પછી મોરારી વિશે તમે શું કહેશો? હું બાપુ નહીં કહું, કેમ કે સાહેબ તમે જોતા હશો કે મારા દરેક વિડીયોના અંતે હું બોલતો હોઉં છું કે મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને હું જ્યારે બોલતું મારા દરેક વિડીયોમાં અને આપણા દ્વારકાધીશનું અપમાન કરવામાં આવે તો એને મોરારી બાપુ નહીં, ખાલી મોરારી જ કહેવાય ભાઈ. કેમ કે એમને શરમ ન આવી આપણા માતાજીને આપણા ભગવાનનું અપમાન કરતા, તો પછી આપણને શેની શરમ આવે ભાઈ એમનું અપમાન કરતા? આપણે તો જો કે માણસ છે, અને પહેલાં તો ભગવાન છે મિત્રો દ્વારકાધીશ. આવું અપમાન કરે કઈ રીતે ચાલે? તો હાલો હવે સૌથી પહેલાં તમે આ મોરારીનો વિડીયો જોઈ લો અને પછી કોમેન્ટ કરજો મિત્રો. દરેક વ્યક્તિ કોમેન્ટ કરજો એટલે એમને ખબર પડવું જોઈએ કે ના ખરેખર ખોટી જગ્યાએ હાથ નાખી દીધો છે, અને માફી મંગાવવી જ પડશે કાયદેસર ભાઈ. એમાં તો કંઈ નવાઈ છે જ નહીં. હવે હાલો સૌથી પહેલાં સાહેબ તમે કે હું કાંઈ મોટો થોડો કે સૌથી મોટો તો દ્વારકા વાળો વાઘરી છે. લે બોલો.